બેંક સીએફઓ કેતન મર્ચન્ટ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. કેતનજી, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું સીએનબીસી બજાર પર. અને સારા સમયે દિવાળીના ટાઈમે તમે શોપિંગ જ્યારે લોકો કરવા નીકળ્યા હોય એવા સમયે આઈપીઓ લાવી રહ્યા છો, તો બ્રિલિયન્ટ મૂવ છે. કેતનભાઈ, પહેલાં તો આઈપીઓ અને ખાસ કંપનીને થોડી ડિટેલ્સથી શરૂઆત કરીએ. ફિનો પેમેન્ટ બેંક શું કરે છે અને કયા પ્રકારના મોડલ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ? થેન્ક યુ. તમે બરાબર કીધું કે દિવાળીમાં અમને બી બધાને ગિફ્ટ આપવી છે, અને અમારું તો ઉદ્દેશ્ય એ જ છે કે ભારત વધે આગળ અને અમે આગળ વધીએ. એટલે અમારું ઉદ્દેશ્ય ફૂલ ભારતનું છે. હું તમને સંક્ષેપમાં કહી દઉં કે અમારું મોડલ કેવું છે. અમે લોકો ફિનો પેમેન્ટ બેંક છે. અમે લોકો બેંક છે, પણ અમે લોકો ફિનટેક તરીકે ઓપરેટ કરીએ છીએ. અનલાઇક અ નોર્મલ બેંક જેમાં ડિપોઝિટ હોય અને એડવાન્સ હોય, અમે લોકો તો એડવાન્સ નથી કરી શકતા બીકોઝ બાય ધ રેગ્યુલેશન. તો અમારું આખું મોડલ કેવું છે? અમારું મોડલ ટ્રાન્ઝેક્શન બેઝ છે. આપણે બોલીએ છીએ 97% ઓફ અમારું રેવન્યુ કમ્સ ફ્રોમ ટ્રાન્ઝેક્શન ઇન્કમ. આપણે નોન ફંડેડ ઇન્કમ કહીએ કે ફી ઇન્કમ કહીએ, એમાંથી આવે છે. અને અમે લોકો શું કરીએ છીએ? અમે લોકો સિમ્પલ છે. અમે લોકો 3 પ્રિન્સિપલ પર કામ કરીએ છીએ. ડીટીપી, ડિસ્ટ્રીબ્યુશન ટેકનોલોજી પાર્ટનરશિપ. કેવું છે કે આપણે મુંબઈ ઇન્ડિયાના લોકો માટે બેન્કિંગની સુવિધા મળે એની માટે અમે લોકોને બેન્કર બનાવીએ છીએ. આપણું કિરાના શોપ હોય, કેમિસ્ટ શોપ હોય, ઇન્ટિરિયરમાં એ લોકોને અમે બેન્કર બનાવશે. અમે લોકો કેવી રીતે કરશું? એને બધા ઇન્સ્ટ્રુમેન્ટ આપીએ છીએ. ટેકનોલોજી અમારી સ્ટ્રેન્થ છે, અમારું બેડરોક છે. તો હમારા જે મર્ચન્ટ પોઈન્ટ છે કે ડિસ્ટ્રીબ્યુશન પોઈન્ટ છે 7.7 lakhs, એનામાંથી અમે બેન્કિંગ સુવિધા આપીએ છીએ. હું તમને એક વસ્તુ દેખાડું છું. આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઓકે, ધીસ ઇઝ સ્મોલર, ફોન કરતા બી નાનું છે. આ માઇક્રો એટીએમ છે. આના પરથી લોકો વિડ્રો કરી શકે. કોઈ પણ બેંકમાં તમારું અકાઉન્ટ હોય, આના પરથી તમે વિડ્રો કરી શકો. કેવી રીતે ચાલે? તમે આમાં કાર્ડ નાખો, એ લોકો જે દુકાનદાર હોય એ તમને આખું ટ્રાન્ઝેક્શન જશે, પછી પૈસા આપી દેશે વિધાઉટ એની ચાર્જ ટુ ધ કસ્ટમર. સો અમે લોકોએ આખું બેન્કિંગને ટેકનોલોજીથી રેવોલ્યુશનલાઇઝ કરી નાખ્યું છે. એવું જ નહીં, અમને ટેકનોલોજી મેં કીધું ઇઝ અ બેડરોક. અમે બધું વિચારીએ, ટેકનોલોજીનું વિચારીએ. અને થર્ડ વસ્તુ અમારી પાર્ટનરશિપ છે કે અમે પોતે ખર્ચા નથી કરતા, અમે પાર્ટનર્સ બનાવીએ છીએ. અને વિથ એસેટ લાઇટ મોડેલ અમે લોકો ફિક્સ કોસ્ટ નથી કરતા, લોકોને બેન્કર બનાવીએ છીએ. અને જે અમારી ઇન્કમ આવે, ઓનલી ફી ઇન્કમ, અમે લોકો બેવને ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. તો ધીસ ઇઝ અવર પ્રિન્સિપલ, ડીટીપી. જી કિરણજી, ગુડ મોર્નિંગ. ઓફકોર્સ કોંગ્રેચ્યુલેશન્સ કે ફેસ્ટિવ ટાઈમમાં તમારો આઈપીઓ આવ્યો છે ને આઈપીઓની એક સારી સિઝન રહી છે સો ફાર, જેટલા બી આઈપીઓઝ આવ્યા છે ને તમારો બી આઈ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. પણ તમે જે કહ્યું કે તમારું મોડલ કઈ રીતે ડિફરન્ટ છે, પણ સાથે સાથે આપણે હું હમણાં વાંચી રહી હતી કે તમારું એક ઇન્ડિયામાં એક એવું મોડલ છે કે જે સબસ્ક્રિપ્શન બેઝડ છે મોડલ, જે સેવિંગ્સ અકાઉન્ટ સબસ્ક્રિપ્શન બેઝડનું એક મોડલ પણ છે. એ કઈ રીતે કામ કરે છે? અને આવું ઇન્ડિયામાં તમે એક પ્રોવાઈડર છો, અને સાથે સાથે જે બીજા પણ ઘણા બધા પેમેન્ટ બેંક પ્લેયર્સ છે, એ રીતે એની સાથે કોમ્પિટિશન કેવું રહેશે તમારું આગળ જતા? હા, તો હું તમને પહેલા સબસ્ક્રિપ્શન બેઝ પ્રોડક્ટની વાત કહું. તમે બરાબર કીધું. અમે ખાલી વી આર ધ ઓનલી પ્લેયર્સ કે અમે લોકો આ સબસ્ક્રિપ્શન મોડલ આપીએ છીએ. અમે લોકો છે ને 15 વર્ષથી ઓન ગ્રાઉન્ડ, આપણે કહીએ અમારું 70% ઓફ અમારી બેન્કિંગ ઇઝ ઇન રૂરલ. અમારું બિઝનેસ 70% રૂરલમાં છે. ત્યાં જે લોકોને તકલીફ પડે છે બેન્કિંગ માટે, એ અમારું ઉદ્દેશ્ય છે કે અમે એ લોકોને તકલીફમાંથી દૂર કરીએ બેન્કિંગ આપીને. સબસ્ક્રિપ્શન બેઝ પ્રોડક્ટ અમે લોકોને કહીએ કે તમે અકાઉન્ટ ખોલો. તમે જ્યારે અકાઉન્ટ ખોલશો ત્યારે અમે તમારી પાસેથી 449 રૂપીસ લેશું. અને એ 449 રૂપીસ પછી તમને બીજા કોઈ ચાર્जेस નહીં લાગે. તમે મિનિમમ બેલેન્સ નહીં રાખો, તમે ટ્રાન્ઝેક્શન કરો, તમે કેટલા પર તમે યુપીઆઈ કરો, કેટલા પર ટ્રાન્ઝેક્શન કરો, તમારું નહીં થાય. એ અમારું પ્રોડક્ટ સુપર સક્સેસફુલ છે. આખું લાસ્ટ વર્ષ અમે લોકો પર ડે 3000 અકાઉન્ટ ખોલતા હતા. અને આ વર્ષમાં એ અકાઉન્ટ નંબર ઓફ અકાઉન્ટ પર ડે હેઝ ફર્ધર ઇન્ક્રીઝ. અમે લોકો હમણાં 6000 ની આસપાસ અકાઉન્ટ ખોલીએ છીએ પર ડે. અને એનું રિસ્પોન્સ લોકો માટે બહુ સારું છે કે એ લોકોને કઈ હિડન ચાર્जेस નથી મળતા. અમારું જે પોપ્યુલેશન છે, અમારું ટાર્ગેટ સેગમેન્ટ છે, ઇન્ડિયાનું મિડલ પિરામિડ છે, કે જ્યાં લોકોને બેન્કિંગ સુવિધા એકદમ આરામથી નથી મળતી. તો એ લોકો માટે એ લોકોને શું જોઈએ કે અમને ટ્રાન્સપેરન્ટલી તમે કહો કે આ તમારા ચાર્जेस છે, તો અમે 449 રૂપીસ લઈ લઈએ, એના પછી આપીએ. અને આ રિટેલ મોડલ ઇઝ ઓનલી મોડલ. અને અમે આ સેકન્ડ વર્ષમાં છે, તો અમારું સેકન્ડ યરમાં એનું રિન્યુઅલ રેટ ઇઝ 65%. જે લોકોએ ફર્સ્ટ યર અકાઉન્ટ આવી રીતે સબસ્ક્રાઇબ કર્યું છે,
એ લોકો સેકન્ડ ડે 65% લોકો સબસ્ક્રાઇબ પાછું કરે છે, વિચ મીન્સ ઇટ ઇઝ અ મોડલ જે બધાને ગમે છે અને ધેટ્સ હાઉ વી આર ગોઈંગ ટુ ડુ. ઇનોવેશન છે ને અમારું ફોર્ટે છે. અમે લોકો મેં તમને માઇક્રો એટીએમ દેખાડ્યું, ધેટ વોઝ એન ઇનોવેશન. અમે પાયોનિયર કરેલું સબસ્ક્રિપ્શન અમે પાયોનિયર કર્યું છે. તમારું સેકન્ડ સવાલ, સોરી આઈ જસ્ટ મિસ્ડ, તમારું સેકન્ડ પોઈન્ટ શું હતું આફ્ટર સબસ્ક્રિપ્શન? જી, ઘણી બધી પેમેન્ટ બેંક્સ છે અત્યારે. તમે કઈ રીતે ડિફરન્ટલી કમ્પીટ કરશો? અને ઓફકોર્સ તમારો એક ડિફરન્શિએશન પાર્ટ તો છે જ, પણ આગળ જતાં કોમ્પિટિશન કેટલું ફેસ કરશો? હા, સો અમારો એનો આન્સર છે ને એવું છે કે અમે લોકો 15 વર્ષથી ઓન ધ ફિલ્ડ છે. 2006-07 ફીનો એઝ અ બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એન્ટિટી ઊભું થયેલું, આઈસીઆઈસીઆઈ માંથી બહાર આવેલું, તો અમને ગ્રાઉન્ડ ખબર છે. સેકન્ડ ઇઝ અમારું ટેકનોલોજી બી એવું છે કે ટેકનોલોજી ઇઝ કમ્પ્લીટલી એવરીથિંગ વી આર ટેકનોલોજી ડ્રિવન. થર્ડ પોઈન્ટ વિચ વી આર સેઇંગ ઇઝ અમારું એકદમ એસેટ લાઇટ મોડલ છે. કોમ્પિટિશન તો છે અને કોમ્પિટિશન તો સારી બી હોવી જોઈએ. લોકો બીજી પેમેન્ટ બેંક બી સારું કરે છે, અમે બી સારું કરીએ છીએ, બીજી પેમેન્ટ બેંક બી કરીએ છીએ. તો ત્રણ પોઈન્ટ અમને જો ઓલું થાય છે ઇઝ અમારું 15 વર્ષનું ઓન ગ્રાઉન્ડ એક્સપિરિયન્સ. અમે ઇન્ડિયાના ગામને ઓળખીએ છીએ. અમારા લોકો અમારા ડીએનએ માં છે. અમારું આ જ બિઝનેસ છે. બીજા બધા બિઝનેસ હાઉસીસ હશે કે બેંક્સ હશે, એ લોકોનું ધીસ વિલ બી વન ઓફ ધ બિઝનેસ. અમારું આ જ બિઝનેસ છે અને એટલે અમે લોકો આ વસ્તુ સંક્ષેપમાં અને એકચ્યુઅલી લીન મોડેલથી કરી શકીએ છીએ. હું તમને એક વસ્તુ આપું, અમારી ઓપરેટિંગ કોસ્ટ છે 71% ઓફ ઓપરેટિંગ કોસ્ટ ઇઝ વેરિયેબલ. એટલે આપણે કસ્ટમર આવે, ટ્રાન્ઝેક્શન કરે અને એમાંથી જ અમને કમિશન આપવાનું છે. ધીસ ઇઝ અ બિગ ડિફરન્શિએશન. અમે લોકો જે હિસાબે મોડેલ બનાવ્યું છે, અમારું એક્સપિરિયન્સ છે ને ટેકનોલોજી છે, અને અમે પાર્ટનરશિપમાં માંગીએ છીએ. બાકી કોમ્પિટિશન છે, અમુક બેંક્સ ઉપર એના કસ્ટમરને કોમ્પીટ કરે છે. અમારા ઓલામાં 1-to-1 કોમ્પિટિશન અમે નથી માનતા, બટ ઇન્ડસ્ટ્રી અને ઓપોર્ચ્યુનિટી એટલી હ્યુજ છે કે તમે મને પૂછો કે કોમ્પિટિશન ડઝ ઇટ ગીવ મી સ્લીપલેસ નાઇટ્સ, મારો આન્સર છે ના. આઈ એમ કમ્ફર્ટેબલ. અમે લોકો ગ્રો કરશું, બધા જ ગ્રો કરશે, અને અમે લોકો બીકોઝ 15 વર્ષની એક્સપિરિયન્સ છે, વી આર એક્સપેક્ટિંગ વી વિલ ગ્રો ગુડ. ઓકે, કેતનજી, આખરી એક સવાલ અને ટૂંકમાં થોડું જાણવા માગીશું. માર્જિન્સ તમારા જોઈ રહ્યા છીએ થોડા કોન્ટ્રાક્ટ થયા છે અને પર્ટિક્યુલરલી તમારા ખર્ચ થોડા વધારે છે. આવક તો વધી રહી છે પણ ખર્ચ પણ છે, એટલે થોડું પ્રોફિટને અસર પડી રહી છે. આને કઈ રીતે મેન્ટેન કરીશું આગળ? માર્જિન્સ પર કઈ રીતે તમે ફોકસ વધારવાના છો કેતનજી? કહું આખી માર્જિન હું તમને એક ઓલું કહું, હમારા જો કોન્ટ્રીબ્યુશન માર્જિન છે ઇન ધ રેન્જ ઓફ 34% છે. અમે તમને પહેલા કીધેલું કે 71% અમારું ખર્ચો થાય છે કમિશન આપવામાં, જે અમે મર્ચન્ટ અમારા દુકાનદાર ટ્રાન્ઝેક્શન કરે એની માટે. તો અમે લોકો ફિક્સ કોસ્ટ મોડલ ઓછું કરીએ છીએ. અમે ફિક્સ કોસ્ટ મોડલમાં નથી માનતા. ઇન ટર્મ્સ ઓફ બિઝનેસ ગ્રોથ, એ તો કેવું છે કે પ્રોડક્ટ વાઇઝ ડિપેન્ડ છે. આવા કોવિડ સિચ્યુએશનમાં અમારું થ્રુપુટ 41% ગ્રો થયેલું અને અમે લોકો લાસ્ટ 7 ક્વાર્ટરથી પ્રોફિટેબલ બન્યા છે. કન્ટિન્યુઅસ ગ્રોથ થાય છે પ્રોફિટમાં. એટલે અમારું ROE ફૂલ યરમાં 15% ROE હતું. તો માર્જિન્સ અમારા રેન્જ બાઉન્ડ રહેશે. પ્રોફિટેબિલિટી પર અસર છે નથી. અમારું ગ્રોથ સારી ચાલી રહ્યું છે. આપણે એક્ઝિટ રન રેટ બી લાસ્ટ યરનું જોઈએ તો ત્યાં બી અમારું ગ્રોથ સારી ચાલી રહ્યું છે. એટલે અમને માર્જિન્સનું છે, પણ માર્જિન થોડા અપ એન્ડ ડાઉન કર્યા કરશું. અમે વોલ્યુમ વધારશું, બટ પ્રોફિટેબિલિટી વિલ ઓટોમેટિકલી કમ બીકોઝ અમારું લીન મોડલ છે. અમે ગ્રોથ પર ફોકસ કરશું અને અમારું મોડલ અમને પ્રોફિટેબિલિટી લઈ આવશે. That note, Ketanbhai, all the very best and season's greeting.